શું તમને લાગે છે કે એકવાર હારી ગયા એટલે બધું પૂરું થઈ ગયું? જો તમારો જવાબ હા હોય તો તમે દુનિયાના સૌથી સફળ લોકોનો ઇતિહાસ નથી જાણતા. આજે ઈસુબુજર માર્ચ ઈબાની ઈશિશકોક છે. દુનિયા બહુ ઝડપથી આગળ વધી રહી છે. આપણે એક ભૂલ કરીએ છીએ કે તરત જ હિંમત હારી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે એડિસન પણ બલ્બ બનાવતા પહેલા હજારો વખત નિષ્ફળ ગયા હતા. જો તેમને ત્યારે હાર માની લીધી હોત તો આજે દુનિયા અંધારામાં હોત. નિષ્ફળતા એ સાબિતી છે કે તમે પ્રયત્ન કરી રહ્યા છો. જે કશું જ નથી કરતા એ ક્યારેય નિષ્ફળ નથી જતા. તમારી હાર તમને એ શીખવાડે છે કે કે રીતે કામ નથી કરવાનું. દરેક ભૂલ તમને તમારા લક્ષ્યની એક ડગલું વધુ નજીક લઈ જાય છે. યાદ રાખજો, પડ્યા પછી જે બેશકથી ઊભો થાય છે એ જ અસલી વિજેતા કહેવાય છે. હાર એ તમારા માર્ગનો પથ્થર નથી, પણ એ તો ઉપર ચડવા માટેની એક સીડી છે. તો અત્યારે જ ઊભા થાઓ, વાશી ભૂલમાંથી શીખો અને ફરી એકવાર નવી તાકાત સાથે શરૂઆત કરો. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો એવા મિત્રને શેર કરો જે અત્યારે થોડો નિરાશ છે. જીત તમારી જ હશે, બસ લડતા રહો.